સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા સાઈનાથ સોસાયટીમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ભાડુઆત દ્વારા મકાન માલિકના પુત્રને માર મારવામાં આવતા ભારે ચકચાર મચી છે। આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ભાડુઆત દંપતી લક્ષ્મણ બેલદાર અને તેની પત્ની સુલભા બેલદારની ધરપકડ કરી છે। વાયરલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભાડેથી રહેતા દંપતીએ કઈ રીતે મકાન માલિકના પુત્રને બેરહેમીથી માર માર્યો છે। ભાડેથી રહેતા દંપતીના હાથમાં લાકડાનો દંડો છે, જેનાથી તેઓ સતત મકાન માલિકના દીકરાને માર મારી રહ્યા છે। તેને રસ્તા પર ધસડીને મારવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, સતત અપશબ્દો પણ કહેવામાં આવી રહ્યા છે। માત્ર પતિ જ નહીં પરંતુ પત્ની પણ મકાન માલિકના દીકરાને બેરહેમીથી માર મારી રહી છે। આ સમગ્ર મામલામાં એક યુવાન અને એક મહિલા પણ મકાન માલિકના પુત્રને માર મારવામાં સામેલ છે। ધરપકડ થયા બાદ આરોપીઓએ હાથ જોડીને માફી માંગી હતી। પ્રાપ્ત માહિતી મુજબ ડિંડોલી ખાતે આવેલી સાઈનાથ સોસાયટીમાં રહેતા મકાન માલિક હસમુખ પટેલના 22 વર્ષીય પુત્ર નજીકમાં આવેલા ભાડુઆતના બાથરૂમમાં શૌચ કરવા માટે ગયા હતા। શૌચ ક્રિયા બાદ મકાન માલિકના પુત્રએ પાણી ન નાખતા ભાડુઆત અને મકાન માલિકના પુત્ર વચ્ચે બોલાચાલી થઈ હતી। આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જોતજોતામાં ભાડુઆત દ્વારા મકાન માલિકના પુત્રને માર મારવામાં આવ્યો હતો। આ ઘટના સમયે કોઈએ તેનો વિડીયો ઉતારી લીધો હતો, જે બાદમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ભાડુઆત દ્વારા મકાન માલિકના પુત્રને નિર્દયતાથી માર મારવામાં આવી રહ્યો છે। આ વિડીયો વાયરલ થતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને કાર્યવાહી માટે માંગ ઉઠી હતી। આ વાયરલ વિડીયોના આધારે ડિંડોલી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે ભાડુઆત ભારત લક્ષ્મણ બેલદાર અને તેની પત્ની સુલભા બેલદારની ધરપકડ કરી છે। પોલીસે આ દંપતીને કાયદાનું ભાન કરાવ્યું છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાही हाथ धरी है। मेरा नाम भरत है, मैं कड़िया काम करता हूँ। मैंने क्या किया, गुनाह कर दिया, पाइप से मारा उसको। आज इसके आगे कुछ नहीं करूँगा, मेरे गलती हो गया मेरे से। मेरे को पुलिस दादा ने सब सिखा दिया, आज के बाद करना ही नहीं बोले। ब्यूरो रिपोर्ट LK स्टार न्यूज़ सूरत।